અમારો મિત્ર છે ને મથુર, એને જોવા મહેમાન આવ્યા. તો મને પૂછ્યું કે મૂર્તિ આમ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મળ્યો તો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે હોય નહીં તો કે સવાર પડ્યું નથી ને લાવો 200 રૂપિયા. મેં કીધું પણ એ રોજ 200 રૂપિયાનું કરે જ શું? તો મને કહું આપું તો ખબર પડે. અને મથુરની આ મહેમાન આવ્યા. એના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવ્યા. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન થયા રવાના. પછી દામોદર કે મહેમાન શું આવ્યા હતા? તો કે તારો હક પણ જુઓ. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પછી મહેમાન આજ આવતા છે. મથુરને આવા સમારંભમાં આવવું હોય ને તો પાછો પત્નીને પૂછે તે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું. રહોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું એટલે તારે 3 જ પાટલું છે, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય, એક જ વાંય વધે છે. તું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. માણા કેક નો કે હવના વ્યવહાર આમ મળે છો. અને મથુર તો ભણતો તે 3જી ચોપડીમાં નાપાસ થયો, પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે, પાછો તપાસ કરે. તારા સાહેબને ખબર નથી પડી જતી ને, હું તને મદદ કરું છું. એનો દીકરો દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી બોલ્યું ન કરી શકે. મથુરે દામોદરને પૂછ્યું કે તારો અભ્યાસ કેમ હાલે છે મારે જાણવું. ભાઈ તારું પ્રગતિપત્રક. એટલે ઓલાએ દીધું. એ મથુરે વાંચ્યું દામોદરનું પ્રગતિપત્રક. અંગ્રેજીમાં 6 માર્ક, ભૂગોળમાં 9, ઇતિહાસમાં 11, નાગરિકમાં 13, સાયન્સમાં 17. આટલા બધા નબળા માર્ક. છેલ્લે જોયું તો R.S. ઓઝાની સહી હતી. તે મથુર કિલ્લા ઓઝા સાહેબ અમને ભણાવતા, હજી જીવે છે. દામોદર કે બાપા એ તમારો જ છે. મને જૂના ટ્રંકમાંથી જડ્યું. મથુર કે મૂકી દે પાછું, ખબરદાર એમ ખાંકા ખોળા કર્યા. પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા જ છે. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા કે એના કારણો વંશ પરંપરાગત હોય. એક બીજો મિત્ર અમારો ધીરજલાલ કાપડિયા, હવે મૂળ તો છે ને ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનારી ગામનો પહેલો ગ્રેજ્યુએટ. તે અમારે ગામે સન્માન કર્યું, એને સ્ટેજમાંથી બેહર્યો. એને ધીરું તો અમારે જાત આમ કાવ્યો ને કવિતાઓને મંડે બોલવા. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે, છે જીવન જેમ જુદા છે કાયા જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. તે બધાએ ધીરુની પ્રશંસા કરી. ધીરુએ ઊભા થઈને એક ભાષણ કર્યું પ્રતિભાવમાં. એમાં તો નાયત આખીમાં ડંકો દેવાઈ ગયો ને અમારું ગામ આખું વાહ વાહ માંડ્યું કરવાનું. માંડ્યા હકપણના કાગળ આવવા. પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? કે ના ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલ્યા છે. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ.
કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો ધીરું બાજવા દોડે. કંઈક બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય તો એ બહારગામ વયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. મેં ઘણી વાર કીધું છે કે ભાઈ અમારા ગામમાં એટલા પાત્રો મળ્યા છે કે હજી બહારગામ તપાસ નથી કરી. એમાં જાદવજીનો મેં દાખલો આપ્યો હતો. 50 બીડી રોજની પીતો. મેં કહ્યું તમાકુ ધીમું ઝેર છે. તો કે મારે ક્યાં ઉતાવળ. દામજીભાઈ એની પાસે પૈસા માંગે. એને ખબર પડી કેદીઓ પાસે પાટીઓ વણાવે છે ને એવું બધું કામ કરાવે બાગાયતનું નાન છે ને, અને એની પાસે કંઈક રકમ મળે ને એના ખાતામાં જમા થાય. જેલમાં ઉઘરાણીનો કાગળ લખ્યો કે વહેલી તકે મારા પૈસા મોકલી આપી. જેલમાંથી જીવલાનો પત્ર આવ્યો કે આ મને ઉઘરાણીના કાગળો ન લખવા. બીજા કેદી પાસે મારી આબરૂ શું એમ. અને સુપ્રિન્ટેન્ડન્ટે એકવાર પૂછ્યું જીવલાને કે ભાઈ આ બધા કેદીના સગા સંબંધીઓ મળવા આવે છે, આ તને કેમ કોઈ મળવા નથી આવતું? તો જીવલો કે ક્યાંથી આવે છે? બધા અહીં છે, હગા હઈ હવ અહીંયા જ છે કે જેલમાં. પણ આ જાદવજીને જીવલો પાસે ભાઈબંધ ખરા. અને એમાં જાદવજીને મા મહેનતે અમે દેસાઈ સાહેબ એક હતા ને એની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરીએ રખાવે. પણ મૂરખ એવો નહીં. 3-4 ગેસ્ટ આવ્યા તો સાહેબે કીધું કે પાણી લઈ આવી. તો બધા કાચના ગ્લાસમાં આમ આંગળા બોલીને ડ્રાઈવર મૂક્યા ટેબલમાં. એવો ખકડાયો. સાહેબ કે જો જે મંગાવું ને એ ટ્રેમાં લાવું. સાહેબે બહાર બૂટ પોલિશ કરવા દીધેલા અને જાદવજીને કે લઈ આવી. જે ટ્રેમાં લઈને હાજર થયો ભાઈ. અને એકવાર તો સાહેબને કેટલું કામ હતું એટલે જાદવજીને કીધું કે કોઈને અંદર આવવા દઈશ નહીં, બહાર બેસી જાય એમ. અને કોક જો એમ કે ને હું સાહેબનો ભાણેજ છું ને સાહેબનો ભત્રીજો છું, સાહેબનો કાકો છું, તો કહી દેજે કે આવું બધા કહે. હવે જાદવજીના ભાગ જોર કરતા છે ને સાહેબના પત્ની જ આવ્યા બોલો. અને જાદવજી તો ફરજમાં છે બસ મક્કમ હતો એટલે નહીં જવાય અંદર. અરે મારે મળવું સાહેબને ન મળાય કે તને ખબર છે હું કોણ છું? હું સાહેબની પત્ની છું. તો જાદવજી કે આવું બધાય કે. ઘરમાં કજિયો ગરી ગયો. એટલે આ જાદવજીના લક્ષણો બધા. ને એમાં દેસાઈ સાહેબની ઓફિસમાં હું બેઠેલો. એ સાહેબ મને સમજાવતા કે મહર્ષિ અરવિંદે એવું કીધું છે કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. સાહેબ પાછા પત્રો વાંચતા જાય ને મારી હારે વાત કરતા જાય ને એમાં એક તાર વાંચ્યો. મધર એક્સપાયર્ડ એવું માતા મૃત્યુ પામ્યા છે એવો તાર. અને એટલું વાંચતા જ સાહેબ મીંડ્યા રોવા. અરે મેં કીધું સાહેબ શું થયું? કે મારી મા ગુજરી ગયા. ભારે કરી ગયું. હું મીંડ્યો એને આશ્વાસન આપવા. મોઢે જ્યાં બોલું માં ત્યાં તો મને હાચા નાનપણ સાંભળે. આ મોટેપણની મજા મને કડવી લાગે કાગડા. અને સાહેબ રોતા ને હું આશ્વાસન આપતો આવું વાતો કરીને. એમાં જાદવજી ગયો અંદર. સાહેબ શું કામ રોવે મને કે? અરે મેં કીધું સાહેબની બા ગુજરી ગયા. જાદવજી કે એમ? મારી બાઈ ગુજરી ગયા? મેં કહ્યું સાહેબને તો તાર આવ્યો છે. જાદવજી કે એ તો રજા રિપોર્ટર મેં મૂક્યો છે. પછી સાહેબે વાંચ્યું વિગતવાર ક્યાંથી તાર આવ્યો ને કયા ગામનો ને હેઠે નામ વાંચ્યું ત્યાં. હા તારી બા ગુજરી ગયા, તારી બા ગુજરી ગયા. વયો જા જલ્દી જા, રજાની જરૂર નથી, જા અહીંથી. એટલે મેં કીધું સાહેબ તમે કીધું ને એ મને સમજાય કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. આ વિગતવાર વાંચ્યો હોત તમે એને બધા ગામ ઠામ નામ જોયું હોત
તો આ આપણે ન થાત આટલી મુશ્કેલ. હવે એકવાર એવું થયું કે જીવલો પછી છૂટી ગયો જેલમાંથી ને બેચર શેઠની અહીં નોકરી કરતો. એમાં જાદવજી એકવાર એને મળવા ગયો. 4, 4:30નો સમય, એટલે 4નો ટાઈમ તો ખરો. અને એમાં આ બે વાતો એ ચડ્યા, જાદવજીને જીવલોને. ગામની એવી વાતો મીડિયા કરવા, જૂના પ્રસંગો સંભાળીને. એમાં બેચર શેઠે જીવલાને કીધું કે જીવલા ચા બનાવે. એમાં તો જીવલાનો પીતો વયો ગયો કે ચા બનાવે, ખબર નથી, મારો ભાઈબંધ આવ્યો છે એની હારે હું વાતો કરું છું, વચમાં ચા બનાવે લાગી પડ્યા છો, ખબરદાર મને કીધું છે. તો એક બે દી નો ચા પીવો તો ક્યાં મરી જવાનો. મારી આવી રીતે જીવલા તો શેઠને ગગલાવી નાખ્યા, બેચર શેઠને. જાદવજી તો હવાચક થઈ ગયો. પેલા કે આમ શેઠને ગગલાવે? તો કે હા, આવા શેઠિયાઓને તો ગગલાવા જ જોઈએ, નહીતર છે ને આ આપણા માથે ચડી જાય ને આપણને નવરાજ ન પડવા દે ને. એમ પાછો બોલતો જાય ને ચા બનાવતો. ચા બનાવીને શેઠે પીધી ને આને 2 જણાએ પીધી, જીવલાએ જાદવજી. પણ જાદવજીને એમ થઈ ગયું કે આપણે અખતરો તો કરવો. દેસાઈ સાહેબે કીધું કે ભાઈ બપોરે મને મોડું થાય તો હું ઓફિસે નહીં આવું, પણ પોસ્ટ જો કોઈ આવી હોય ને એ તું લેતો આવજો, મેગેઝિન કોઈ આવ્યા હોય તો વાંચવા માટે લાવજો. ત્યાં તો જાદવજી કે એક દી ટપાલ ન વાંચો તો શું ખાટું મોડું થઈ જવાનું. અને મને કોઈ એવો સેમ નથી અહીંથી ટપાલ લઈને તમારા ઘરે પહોંચાડવાનું. સાહેબને એમ થઈ ગયું કે આ શું મારે ચીપડામાંથી વરાળું મળી નીકળવા. એવા ખીજાણાને જાદવજીને કર્યો નોકરીમાં છૂટો. એ રોટો કકડતો આવ્યો અમારી પાસે. અમે કીધું એલા થયું શું? તો કે જીવલાએ આમ બેચર શેઠને ગગડાવ્યો તો મેં અખતરો કર્યો તો મારે તો આવું થયું. જીવલા પાસે ગયા, આવી બધી વાત કરી તે મને ગંભીરતાથી સાંભળી પાછી હોય ને. અને પાછો કે જાદવજી જોઈ વિચારીને વાત કરવી જોઈ, જમાનો બહુ બારીક છે, આ બેચર શેઠ તો બેરા છે કે હવે એને હામુય ન જોવે ને મંડે આવું બોલવા. એ આ ઓલો સમજી શક્યો નહીં. બેચર શેઠ તો કે બેરા છે, બોલો, દેવા વગરના ઓલાની નોકરી ખોવડાવી.